ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थेषु सर्वपापैः प्रमुच्यते। बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च વિભૂતિ યોગ નામના અધ્યાયમાં ભગવાન શ્રી શ્યામસુંદર દર્શાવી રહેલા છે કે આ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે એ બધું જ મારામાંથી જ પ્રગટ થયેલું છે। એક સામાન્ય નિયમ છે, કારણ જ કાર્ય રૂપે
પ્રગટ થાય છે. કારણનું જ પરિણામ કાર્ય છે. બીજ જ વૃક્ષ રૂપે પ્રગટ થાય છે. માટી જ ઘડા રૂપે પરિણામ પામે છે. તો કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે. સુવર્ણ જ આભૂષણ રૂપે પ્રગટ થાય છે. સોનું જ હાર બંગડી બુટી આ બધા રૂપે એ પ્રગટ થાય છે. માટે વાસ્તવમાં હાર કે વીટી જે કંઈ પણ છે એ સ્વરૂપથી શું છે તો કે સુવર્ણ માત્ર છે. સુવર્ણમાંથી આવેલું સુવર્ણ સ્વરૂપ જ હોય, માટીમાંથી આવેલું માટી સ્વરૂપ જ હોય. એવી રીતે ભગવાનમાંથી આવેલું ભગવત સ્વરૂપ જ હોય, એનાથી જુદું એ હોઈ શકે નહીં. ભગવાન આ અધ્યાયમાં વિભૂતિ યોગમાં એ જ દર્શાવવા માગે છે કે આ જે કંઈ પણ દ્રશ્યમાન જગત છે, જે સ્થૂલ જગત જે પ્રગટ થયેલું છે એ બધું જ મારા થકી છે. એટલું જ નહીં, જે સૂક્ષ્મ જગત છે એ પણ મારામાંથી જ પ્રગટ થયેલું છે. સૂક્ષ્મ પદાર્થો હોય કે સૂક્ષ્મ અંતઃકરણના ભાવો હોય, ગુણો હોય, દુર્ગુણો હોય, ભગવાન કહે છે કે આ બધી જ મારી જ સૃષ્ટિ છે. એક જ માયામાંથી આ બધું પ્રગટ થયેલું છે અને માયા એ મારી પોતાની જ શક્તિ છે, મારાથી અભિન્ન છે. તો આ રીતે સમસ્ત જગત ભગવન્મય છે એ દર્શાવવું એ જ આ 10મા અધ્યાય અને 11મા અધ્યાયનું પ્રયોજન છે. ફરી ફરીને ભગવાન એ જ વાત દર્શાવવાના છે. તો જે પણ સર્જન થાય છે એમાં કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે. કારણ પહેલા સૂક્ષ્મ રૂપે પ્રગટ થાય અને સૂક્ષ્મ જ પછી સ્થૂલનું રૂપ ધારણ કરે છે. માટે ભગવાન આ અધ્યાયમાં સર્વપ્રથમ સૂક્ષ્મ સૃષ્ટિ જે છે એને દર્શાવે છે અને એના જ અનુસંધાનમાં ભગવાને કહ્યું કે બુદ્ધિ જ્ઞાનમ અસમ્મોહ ક્ષમા સત્યમ દમઃ સમઃ, આ બધા જે ગુણો જે છે, અંતઃકરણના જે આ ભાવ જે છે એ બધા મારામાંથી જ પ્રગટ થયેલા છે. એમાં બુદ્ધિના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા કે આ બુદ્ધિ ભગવાન કહેશે કે મારામાંથી જ ઉત્પન્ન થયેલી છે, પ્રગટ થયેલી છે. આગળ પણ ભગવાન કહી ચૂકેલા આપણે જોયું હતું, બુદ્ધિર બુદ્ધિમતા મસ્મી, હું જ સર્વ બુદ્ધિમાનોની બુદ્ધિ છું. તો બુદ્ધિ રૂપે પરમાત્મા જ રહેલા છે. આ બુદ્ધિ જે છે એ માયાના સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલ છે. પંચમહાભૂતના તન્માત્રાના સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી છે. માટે સ્વભાવથી બુદ્ધિ સાત્વિક છે. દરેક મનુષ્યને સ્વભાવથી બુદ્ધિ સાત્વિક શુદ્ધ પ્રાપ્ત થયેલી છે. પરંતુ આ બુદ્ધિ જે છે એ એટલી બધી નાજુક છે કે એના ઉપર બીજા બધા અનેક પરિબળોની અસર બહુ જલ્દી થઈ જાય છે. તો શુદ્ધ બુદ્ધિ જે છે એ આ બધા અનેક પરિબળોના કારણે ફરી એ રાજસિક કે તામસિક ફરી પાછી થઈ જાય છે. તો બુદ્ધિ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એના વિશે આપણે વાત કરતા હતા, જેમાં સર્વપ્રથમ છે આગમ. આગમ એટલે શાસ્ત્ર, તમે શેનું વાંચન કરો છો. બીજું કહેવામાં આવેલું છે આપહ, માતા પિતા તરફથી જે પ્રાપ્ત થયેલું રજવીર્યના સંસ્કાર જે પ્રાપ્ત થયા છે એ પણ બુદ્ધિ ઉપર અસર કરે છે. ત્રીજું કહેલું હતું પ્રજા. પ્રજા એટલે કે જેવા લોકોનો તમે સંગ કરો છો. તો આ 3 પરિબળ વિશે આપણે વિસ્તારથી વિચાર કરેલો હતો. ત્યાર પછી આગળના પરિબળો કહેવામાં આવે છે, જેમાં ચોથું છે પાલહ. પાલહનો અર્થ થાય છે જે વાતાવરણમાં, જે પ્રકારના અનુશાસનમાં તમારું
પાલન થાય છે, ઉછેર થાય છે. એનો અર્થ બુદ્ધિ ઉપર ઘરનું જે વાતાવરણ છે, અનુશાસન છે, એની અસર થાય છે. સ્કૂલમાં બાળક જ્યાં જાય ત્યાં શિક્ષકો દ્વારા જે એને અનુશાસન જે દર્શાવવામાં આવે છે એની પણ અસર થાય છે. અને સાથે સાથે એની આજુબાજુનો જે સમાજ જે છે એમાં કેવા પ્રકારના નીતિ નિયમ આદિ રહેલા છે એના આધારે પણ બુદ્ધિ ઉપર અસર થાય છે. તો કયા વાતાવરણમાં ઉછેર થયો એ બુદ્ધિ ઉપર અસર કરનારું એક મહત્વનું પરિબળ છે. કુટુંબમાં કેવા પ્રકારના નિયમો છે, કેવા પ્રકારની મર્યાદા છે, માતા પિતા કેવા પ્રકારે બાળકનો ઉછેર કરી રહેલા છે, એને શું દર્શાવી રહેલા છે, એના આધારે એની બુદ્ધિનું ઘડતર થાય છે. તો કહેવામાં આવે છે કે બાળક અમુક ઉંમરનું થાય ત્યાં સુધીમાં જ એની આ જે બુદ્ધિ જે છે એનો ઘણો બધો વિકાસ થઈ જાય છે. એમાં ઘણા બધા સંસ્કારો પડી જાય છે. 7 વર્ષની ઉંમર સુધીમાં ઘણા બધા બુદ્ધિમાં સંસ્કારો પડી જાય છે અને એ જ પછી જીવનભર એના આખા જીવનને ગમન કરે છે. એ જ એને ફરી પાછું ચલાવે છે. પછી પણ સંસ્કારો પડે છે, પરંતુ શરૂઆતમાં બાળપણના જે સંસ્કારો જે છે એનું જે પ્રાબલ્ય જે છે, જોર એ બહુ જ હોય છે. એના થકી આગળનું જીવન જે છે એ જીવાતું હોય છે. તો ઘરમાં કેવા પ્રકારના નીતિ નિયમો મર્યાદાથી બાળકનો ઉછેર કરવામાં આવે છે, સાથે સાથે એ કેવા પ્રકારની સ્કૂલમાં છે, ત્યાંના શિક્ષકો કેવા છે, એ એને કેવા અનુશાસનમાં રાખે છે, એની પણ અસર થાય છે. કહેવામાં આવે છે સાયકોલોજીમાં કે બાળકને માટે એના મા બાપ જે છે એ આદર્શ હોય છે. એ નાનું હોય ત્યારે એને હંમેશા એવું લાગે કે હું તો આના જેવો જ બનીશ. મા પણ એને આદર્શ લાગે અને પિતા પણ એને આદર્શ લાગે અને એને થાય કે આ તો સર્વસમર્થ છે, એ જે કરે તે બરાબર જ હોય, એમાં કોઈ એને શંકા થતી નથી. માટે જ બાળક જે છે એ માતા પિતાનું આંધળું અનુકરણ જ કરે છે. એમાં એ વિશેષ વિચાર નહીં કરે. તો નાનપણમાં એના માટે પિતા એ એના માટે હીરો છે, એક આદર્શ છે. એ જે પ્રમાણે કરે એવું કરવાનું અને એ જે પ્રમાણેના છે એવું એ બનવા માટે હંમેશા મનમાં એ વિચારતો રહે છે. માતાનો પણ એટલો જ પ્રભાવ હોય છે. અને થોડું મોટું થાય, એ સ્કૂલે જતું થાય તો એના માટે ટીચર છે એ એના આદર્શ બની જાય છે. માટે તમે બધાએ અનુભવ કર્યો હશે કે એક વખત બાળક સ્કૂલે જતું થાય પછી એ તરત જ ટીચરને એટલા આદર્શ રૂપે જોવા લાગે છે કે તમે પછી ટીચરના નામે કહો તો એ તરત જ માની જાય છે. કદાચ પછી એ મા બાપનું ન માને, પણ મા બાપ એને એવું કહે કે જો તારા ટીચર આવું કહેતા હતા, ટીચરે આવું કહ્યું છે, તો એના નામે બધું કરવા લાગે છે. કારણ કે પછી એના માટે એ એક આદર્શ છે. એના વચનો એના માટે બહુ મૂલ્યવાન છે. તો આ રીતે એ જે સ્કૂલમાં જે શિક્ષકોની વચ્ચે રહે છે, ત્યાં એને જે શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં એને જે મર્યાદાઓ, નિયમો, નીતિ આદિનું શિક્ષણ આપવામાં આવે છે, એના આધારે પણ એનું આખું ઘડતર થતું હોય છે, બુદ્ધિનો વિકાસ થાય છે. અને સાથે સાથે આજુબાજુનો જે સમાજ છે એના અનુશાસનની, મર્યાદાની પણ એના ઉપર અસર થતી હોય છે. તો આ બુદ્ધિ ઉપર અસર કરનારું આ એક મહત્વનું પરિબળ છે. ત્યાર પછી આગળ કહેશે દેશ. દેશનો અર્થ છે સ્થાન. એ જે સ્થાનમાં રહેશે તે સ્થાનના જલવાયુ વાતાવરણનો પ્રભાવ એના ઉપર પડે છે. એના પછીનું પરિબળ છે જન્મ. જન્મનો અર્થ થાય છે જે કુલ પરંપરામાં એનો જન્મ થયેલો છે. તો બુદ્ધિના વિકાસમાં આ કુલ પરંપરા જે છે એ પણ બહુ જ મોટો ભાગ ભજવે છે. કારણ કે એને નાનપણથી કહેવામાં આવે છે આ આપણી પરંપરા છે, આ આપણા ઘરનું આ પ્રમાણેનો નિયમ છે, આ મર્યાદા છે, આ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આ એને પહેલેથી બતાવવામાં આવે છે. અને સાથે સાથે જે કંઈ પણ પૂર્વજો, એના કુલમાં જે કોઈ પણ પૂર્વજો થયા, એના સંસ્કારો પણ એને ફરી વારસામાં મળેલા છે.
તો એનો પણ પ્રભાવ પડે છે. માટે જ ઘણી વખત કહેવામાં આવે કે આ તો એના દાદા પર ઉતર્યો છે, કે આ તો દાદી પર ઉતર્યો છે, આવું બધું કહેવામાં આવે. એનો અર્થ શું? એ ત્યાંથી પણ ચાલુ છે, ત્યાંથી એ મળી રહેલું છે. તો પૌત્ર પૌત્રીને જોઈને, એનો વ્યવહાર જોઈને આવું કહેવામાં આવે, કારણ કે દાદાના જે સંસ્કાર જે છે એ પિતામાં આવ્યા છે અને પિતામાંથી ફરી એ સંતાનને પ્રાપ્ત થાય છે. તો સમસ્ત કુલ પરંપરા જે છે એના તરફથી એને કંઈ ને કંઈ પ્રાપ્ત થયેલું હોય છે. જે પણ સંસ્કારો, અનેક સંસ્કારો એ લઈને આવેલો છે, પોતાના દ્વારા એકઠા કરેલા, પણ સાથે સાથે કુલ પરંપરાથી પ્રાપ્ત થયેલા પણ અનેક પ્રકારના સંસ્કારો એની બુદ્ધિમાં પડેલા છે. અને આ જન્મમાં પણ ફરી ફરીને એ કુલની પરંપરાની યાદ અપાવી અને એને ફરી એ સંસ્કારો પ્રદાન કરવામાં આવે છે. તો કયા કુળમાં એનો જન્મ થયેલો છે એના ઉપર પણ એના બુદ્ધિના વિકાસનો આધાર છે. એવું એક ખાનદાન કુળ હોય, ધાર્મિક કુલ હોય, તો એને નાનપણથી જ એવા સંસ્કાર મળી રહેવાના છે, સુંદર સંસ્કાર મળી રહેશે. અને જેને એ પ્રમાણેનો પરિવાર પ્રાપ્ત નથી થયો તો એને કોઈ અલગ પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થવાના છે. તો આ રીતે જે કુટુંબમાં જન્મ થયો, જે પરંપરામાં જન્મ થયો, એ પણ બુદ્ધિ ઉપર પ્રભાવ પાડે છે. એનાથી આગળનું પરિબળ છે કર્મ. એટલે કે જેવા પ્રકારના મનુષ્ય કર્મ કરે છે, કરવામાં આવતા કર્મનો પણ બુદ્ધિ ઉપર પ્રભાવ પડે છે. કેવા પ્રકારના કર્મ અને કેવા ઉદ્દેશ્યથી કરવામાં આવતા કર્મ. અને માત્ર પોતાના જ કર્મ નહીં, બાળક ઉપર માતા પિતાના કર્મ પણ બહુ જ મોટો પ્રભાવ પાડે છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં જ ત્રીજા અધ્યાયમાં કહે છે, યદ્યદા ચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ્યદ આચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ મનુષ્ય જે પ્રમાણેનું આચરણ કરે બીજા લોકો એને અનુસરે છે. તો બાળકને માટે માતા પિતા એ શ્રેષ્ઠ છે, અને એટલે એ જે કંઈ પણ કરે એનું અનુસરણ એ કરે છે. એના સંસ્કાર, એનો પ્રભાવ એ બાળક ઉપર પડે જ. એટલે જ માતા પિતાની, વડીલોની બહુ જ મોટી જવાબદારી છે. કોઈ એક નાનું બાળક આપણા પરિવારમાં જો ઉછેર પામી રહ્યું હોય તો એના માટે બહુ જ મોટી જવાબદારી છે. આપણી પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ચેષ્ટા, કર્મ જે છે એ બાળક ઉપર પ્રભાવ પાડનાર છે. એ બધું જ તમારું અનુસરણ કરવાનો છે, કારણ કે એના માટે શ્રેષ્ઠ તમે જ છો. તો યદ્યત આચરતિ શ્રેષ્ઠ, જે પ્રમાણે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે એ પ્રમાણે એની પાછળના એને અનુસરવાના છે. તો બાળકની બુદ્ધિ ઉપર માતા પિતાના વ્યવહારનો પણ બહુ જ મોટો પ્રભાવ હોય છે. માટે જ બાળકની હાજરીમાં કંઈ પણ વ્યવહાર કરતી વખતે બહુ સજાગ રહેવાનું. મોટે ભાગે માતા પિતા ભૂલી જાય છે કે સામે બાળક છે, પોતાનું સંતાન છે, અને એ આ બધું શીખી લેશે, જોશે, એના ઉપર ખોટો પ્રભાવ પડશે, એ મા બાપ ભૂલી જાય છે. અને એની હાજરીમાં જ કંઈક ગેરવર્તન એ કરી બેસતા હોય અને પરિણામે બાળક પણ કરવા લાગે. અને બાળક જ્યારે કરવા લાગે ત્યારે માતા પિતાને આશ્ચર્ય થાય, કરે આ ક્યાંથી શીખ્યા? એ બીજે ક્યાંયથી શીખ્યું નથી હોતું, તમારી પાસેથી જ શીખ્યું હોય છે. કારણ કે બાળકની અવલોકન શક્તિ અને એમાંથી ગ્રહણ કરવાની શક્તિ જે છે એ બહુ જ પ્રબળ હોય છે. એ બધું જોઈ જોઈને જ શીખતો હોય છે. આમ પણ એનું માઇન્ડ બીજે બધેથી તો ફ્રી હોય છે, બીજી કોઈ તો ચિંતા એને હોતી નથી ને, પૈસા કમાવાની કે વ્યવહાર સંભાળવાની, તો એનું મન તો ફ્રી હોય છે. એટલા માટે એ બધું જોઈ જોઈને બહુ જલ્દી શીખી લેશે, બહુ જલ્દી ગ્રહણ કરી લેશે. તો માતા પિતાએ, ઘરના વડીલોએ, જે કોઈ પણ છે એણે બહુ જ સમજદારીથી આ બધો વ્યવહાર કરવો જોઈએ. ઘણા બધા માતા પિતા બાળકની હાજરીમાં જ ઝઘડો કરતા હોય છે. હવે એ બાળક પણ મોટો થઈને પછી એવું જ શીખવાનો છે. એ પણ નહીં શીખે કે આપણે આવી રીતે ઝઘડો ના કરાય, એ એવી રીતે જ કરવાનો છે. તો બાળકની હાજરીમાં માતા પિતાએ ઝઘડો કરવો, લડાઈ થઈ જાય એની કંઈ મનાઈ નથી. સાથે રહીએ તો વાસણ ખખડે ખરા, બરાબર ને? આ એક બહુ મોટી દલીલ છે.
એ કે ગુરુમાં તમને શું ખબર, તમે તો એકલા રહો, પણ અમારે તો રોજ ઉઠીને સામે જ ભટકાવાનું હોય. તો ક્યારેક તો વાસણ ખખડે ને, કંઈ વાંધો નહીં, વાસણ ખખડે એમાં કંઈ વાંધો નહીં, પણ ખખડે તો એમાં અવાજ થોડો સારો હોય તો વધારે સારું લાગે, બરાબર? ધડાધડ થાય એના કરતાં. પણ એવી રીતે કદાચ મતભેદ થઈ જાય અને દલીલો કરવાનું થાય તો હંમેશા યાદ રાખવું કે બાળકની હાજરીમાં એ પ્રમાણે ના કરવું, કારણ કે બાળ માનસ ઉપર એની બહુ જ ખરાબ અસર થતી હોય છે. સાયકોલોજી કહેશે કે જ્યારે બાળકની હાજરીમાં માતા પિતા ઝઘડો કરે ત્યારે બાળકને પોતાને હંમેશા ગિલ્ટ ફિલિંગ થતું હોય છે. એ હંમેશા એવું વિચારે કે આ મમ્મી પપ્પાના ઝઘડાનું કારણ હું જ છું, અને એ ગિલ્ટની એના ઉપર બહુ જ મોટી અસર થતી હોય છે. બીજી તો બુદ્ધિ એની પાસે છે નહીં, પણ એને હંમેશા આ પ્રમાણેનું લાગ્યા કરે કે મારા કારણે જ થાય છે, હું જ આના માટે નિમિત્ત છું. અને ઘણા મા બાપ એવા હોય છે જે સંપૂર્ણ, જેને શું કહેવાય કે જડ જેવા છે, જરા પણ સમજતા નથી, અને પરિણામે બાળકની હાજરીમાં જ કે તો હવે તમારા દીકરાને તમે સંભાળો, પેલી કે તારા દીકરાને તું સંભાળ, આવું કંઈ કરી દે. બાળકને ખબર નહીં પડે કે મારે શું કરવાનું, કાલ ઉઠીને મને કોણ સંભાળશે, પપ્પા સંભાળશે કે મમ્મી સંભાળશે. એ કેટલી બધી એની વિચિત્ર સ્થિતિ છે. ઘણી વખત બાળકને મોટે ભાગે બધા મમ્મી પપ્પા પૂછતા હોય છે, તને મમ્મી વધારે વાલી કે પપ્પા? આ કેટલો વિચિત્ર પ્રશ્ન છે, પણ આ બધા પૂછતા જ હોય છે, મમ્મી ગમે કે પપ્પા ગમે. અરે બાળકને મનમાં થાય કે આ તો કંઈ વિભાગ કરવાની વસ્તુ છે, મમ્મી પણ એટલી જ ગમે ને પપ્પા પણ એને એટલા જ ગમતા હોય છે, પણ તોય ફરી ફરીને આવું પૂછવામાં આવે. આ એક પ્રકારની ઇન્સેન્સિટિવિટી છે, એક પ્રકારની આ સ્થૂળતા છે, બાળ માનસ ઉપર આ એક પ્રકારનો પ્રહાર છે, હિંસા છે. માટે આવા પ્રશ્નો એને પૂછવાના ના હોય. તમને એવું થાય કે અમે એને રમાડીએ છીએ અને મજાક કરીએ છીએ, પણ આપણા પ્રશ્નો બાળક ઉપર બહુ જ ગહેરી અસર, બહુ જ ઊંડી અસર કરતા હોય છે. પ્રશ્ન પૂછવા માટે ઘણા બધા છે, પણ બાળકને આવા બધા પ્રશ્નો પૂછી અને એને મૂંઝવવાનું ના હોય. પહેલેથી એના અંતરમાં આવા ભેદ ઊભા કરવાના ના હોય કે મમ્મી વધારે સારી કે પપ્પા વધારે સારા, એ વધારે સારા ઓછા સારા, આવા ભેદ બાળ માનસમાં ક્યારેય પણ ઊભા કરવાના ના હોય. ત્યારથી જ આપણે રાગ દ્વેષની સૃષ્ટિ એના અંતરમાં કરવા લાગીએ છીએ કે મમ્મી સારી ને પપ્પા નહીં સારા, અથવા તો પપ્પા સારા ને મમ્મી નહીં સારી, આ વધારે સારું પેલું ઓછું સારું. ત્યારથી જ આ બધી ભેદ સૃષ્ટિ ચાલુ થવા લાગે છે. તો બાળકની હાજરીમાં કોઈ પણ વ્યવહાર કરતા પૂર્વે, એને કંઈ પણ પ્રશ્ન પૂછતા પૂર્વે બહુ વિચારપૂર્વક પ્રશ્ન પૂછવાનો હોય, નહીં તો એ હંમેશા મૂંઝાઈ જાય. આ પ્રશ્ન કેટલો બધો વિચિત્ર છે, અને જવાબ નહીં આપી શકે, અને પાછી શરત કરવામાં આવે, મમ્મીના ખોળામાં બેઠું હોય તો પછી શું કહેવું પડે, મમ્મી વાલી લાગે. અને એમાં પાછું કોઈ લાલચ આપવાનું હોય તો જે લાલચ આપે એ બિચારું હા પાડી દે કે હા પપ્પા વધારે વાલા, કેમ માટે ચોકલેટ લાવ્યા ને એટલે. તો આ બધી વસ્તુઓ જે છે આપણને રમત જેવું લાગે, પણ આનાથી બાળ માનસ ઉપર બહુ જ ખરાબ અસર થતી હોય છે. આવા પ્રશ્ન ન પૂછવા, એમની હાજરીમાં ક્યારેય ઝઘડો ના કરો. ગેરહાજરીમાં જે કરવાનું હોય તે કરી લો, પણ જ્યારે બાળક સામે આવે ત્યારે એ પ્રકારનો ઝઘડો કે એ પ્રકારની ઉસાતુસી ખેંચતાણી એની હાજરીમાં કરવાની ના હોય. બહુ જ ખરાબ અસર થાય છે. માટે એની બુદ્ધિને બગાડનાર છે, કારણ કે પછી એ પોતે પણ મોટો થશે તેને થશે કે આવા તો ઝઘડા કરાય. બલ્કિ ગૃહસ્થાશ્રમ એ પ્રકારનો હોવો જોઈએ કે પતિ અને પત્ની બંનેને એકબીજા માટે રિસ્પેક્ટ હોય, બંને એકબીજા સાથે આદરપૂર્વક વ્યવહાર કરતા હોય, બંને સાથે રહી અને એકબીજા પાસેથી કંઈ હંમેશા શીખતા હોય. ક્યારેક મતભેદ થાય, સમજી શકાય, કારણ કે બુદ્ધિ તો અલગ અલગ છે, એના પણ સંસ્કાર અલગ છે, એના મમ્મી પપ્પા આના મમ્મી પપ્પા બધા અલગ છે, જુદું જુદું શીખવવામાં આવ્યું છે. ક્યારેક મતભેદ થઈ શકે, એની ના નહીં, પરંતુ ત્યારે પણ કોઈ એક પક્ષે ઉદાર દિલ રાખી અને બીજાનો તાત્કાલિક સ્વીકાર કરી લેવો જોઈએ. ઠંડુ પડે પછી ભલે તમે સમજાવો, પણ બે બાજુથી ગરમાગરમી કરવાની ના હોય. એક પ્રકારની અપરિપક્વતા છે. તો બાળકની હાજરીમાં હંમેશા આપણે શું વ્યવહાર કરીએ છીએ, કેવું બોલીએ છીએ, કેવા કર્મ કરીએ છીએ, આ બધાની બહુ જ અસર થતી હોય છે. મા બાપ જ એની હાજરીમાં જૂઠું બોલે તો બાળક તો બોલવાનું જ છે, અને એનાથી આગળ મા બાપ પોતે જ એને શીખવાડે કે જો બેટા આવું કહી દેવાનું, આમ કહી દેવાનું.
પેલાને થાય કે આવું છે નહીં તો આમ કહી દેવાનું. એક બે વાર એને પ્રશ્ન થાય પછી એમ થાય કે આ તો આવી જ રીતે જીવવાનું હોય, આમ જ કરવાનું હોય. તો એ જૂઠાણું એનામાં પણ વણાઈ જશે અને એ જૂઠાણું થોડો મોટો થશે તો એ તમારી સાથે પણ વાપરશે. કારણ કે તમે જેને શીખ્યું છે નાનપણથી અને એ જ્યારે સ્કૂલ કોલેજમાં જશે તો પછી એ જૂઠું બોલતો થશે અને એ તમારી સામે જ જૂઠું બોલતો થશે. ત્યારે પછી તમે પ્રશ્ન નહીં કરી શકો કે મારી સામે કેમ જૂઠું બોલે છે, કારણ કે તમે એને શીખવાડેલું છે. તો આ બધી બાબતો નાનપણમાં જે સંગ્રહિત થયેલી છે એ મોટા થઈ અને આવી રીતે પ્રગટ થાય છે. તો આપણો વ્યવહાર, આપણી વાણી, આપણા કર્મ આ બધું જ બુદ્ધિના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. તો જન્મ કર્મ, આ કર્મ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી કહેશે ધ્યાનમ. ધ્યાન એટલે કે મનુષ્ય કેવા પ્રકારના વિચાર ચિંતન કરે છે એની પણ એની બુદ્ધિ ઉપર અસર થાય છે. યચ્ચિત્તસ્ તન્મયો મર્ત્યઃ. શાસ્ત્ર વચન છે જેવું ચિત્ત, જે પ્રકારેનું ચિંતન, એવા પ્રકારનો માણસ બને. એટલે જ કહેવામાં આવે કે તમે જેવું વિચારો એવું તમે બનો. તો વિચાર, ભાવના આ બધાની બુદ્ધિ ઉપર અસર થાય છે. ધ્યાનમનો અર્થ ચિંતન. આગળ કહેશે મંત્ર. મંત્રનો અર્થ છે કેવા પ્રકારની મંત્રણા, ચર્ચા તમે કરો છો, કેવા પ્રકારના સલાહ સૂચનો તમને પ્રાપ્ત થાય છે કે તમે સલાહ સૂચનો આપો છો. મંત્રનો અર્થ છે મંત્રણા, ચર્ચા. કેવા ગ્રુપમાં બેસો છો, તમારી ચર્ચાનો વિષય શું બને છે, એનાથી પણ બુદ્ધિ ઉપર અસર થાય છે, બુદ્ધિનું ઘડતર થાય, નિર્માણ થાય. અને છેલ્લે કહેવામાં આવે છે સંસ્કાર. સંસ્કાર જે પૂર્વથી પ્રાપ્ત થયેલા છે એ જ, પૂર્વના જન્મથી જે સંસ્કાર પ્રાપ્ત થયેલા છે એ. તો આ બધા જ પરિબળો મળી અને બુદ્ધિ ઉપર અસર કરે છે. તો જે પરમાત્મા તરફથી સહજ શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે એના ઉપર આ બધા પરિબળો અસર કરે છે. આ બધા પરિબળો જો યોગ્ય હોય, સારા હોય તો બુદ્ધિનો સુંદર વિકાસ થાય. અને નહીં તો જે સાત્વિક બુદ્ધિ છે એ તામસિક બુદ્ધિ બની અને રહી જાય છે. પણ છે તો ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી અને એ સ્વભાવથી શુદ્ધ બુદ્ધિ છે. તો બુદ્ધિ, ત્યાર પછી ભગવાને આગળ દર્શાવ્યું જ્ઞાનમ અસમ્મોહ. ભગવાન કહે છે કે જે કંઈ પણ જ્ઞાન જે છે એ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે, પ્રગટ થયેલું છે. તો સર્વ પદાર્થોનું જ્ઞાન આમ પણ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ છે. એ જ સર્વનું પ્રકાશન કરનાર છે. તો સર્વની બુદ્ધિમાં જે કંઈ પણ પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, ભગવાન કહે છે એ જ્ઞાન સ્વરૂપે હું જ પોતે રહેલો છું. પછી એ ભૌતિક પદાર્થોનું જ્ઞાન હોય કે આધ્યાત્મિક આત્માદિ પદાર્થોનું જ્ઞાન હોય, સર્વ જ્ઞાન સ્વરૂપે એક પરમાત્મા જ દરેકની બુદ્ધિમાં પ્રગટ થાય છે. ત્રીજું આગળ ભગવાન કહે છે અસમ્મોહ. અસમ્મોહ શબ્દનો અર્થ થાય છે પ્રત્યુત્પન્નેષુ બોદ્ધવ્યેષુ વિવેકપૂર્વિકા બુદ્ધિ પ્રવૃત્તિ. ભગવાન શંકરાચાર્યજી બહુ સરસ લક્ષણ આપે છે. અસમ્મોહ શબ્દના આધારે જોઈએ તો સમ્મોહનો અભાવ. મોહ શબ્દ એક પ્રકારની મૂઢતા દર્શાવે છે. બુદ્ધિમાં મોહ છે, સમ્મોહ થયો એનો અર્થ શું? બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે. એ વધારે હવે વિચારી શકવાને સમર્થ નથી. એટલા માટે જ જ્યારે વ્યક્તિ અત્યંત મોહમાં પડેલી હોય તો એને મોહાંધ કહેવામાં આવે છે.
એ મોહાંધનો અર્થ છે બુદ્ધિમાં એટલો બધો મોહ, આસક્તિ, મૂઢતા આવી ગયેલી છે કે હવે એ સત્યના દર્શન કરવાને સમર્થ નથી. સાચું દર્શન એ કરી નહીં શકે. કોઈ એને સમજાવે તો પણ સમજવાને માટે સમર્થ રહેતી નથી. તો સંમોહ એ આ પ્રમાણેની બુદ્ધિની અવસ્થા છે. એનાથી વિપરીત ભગવાન કહેશે અસમ્મોહ. અસમ્મોહ એટલે વિવેકપૂર્વકની પ્રવૃત્તિ, જ્યાં કોઈ પણ પ્રકારની મૂઢતા કે અંધતા નથી, પરંતુ વિવેક સાથે, સાવધાની સાથે જે પ્રવૃત્તિ થાય છે તો એ અસમ્મોહ અવસ્થા છે. પ્રત્યુત્પન્નેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. પ્રત્યુત્પન્ન એટલે કે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં, જીવનમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી રહેશે. તો કઈ પરિસ્થિતિમાં શું કરવું, ત્યાં વિવેકપૂર્વક જે બુદ્ધિ વિચાર કરી શકે તો એ અસમ્મોહ અવસ્થા છે. મોટે ભાગે મનુષ્ય કઈ ઝડપમાં જ એ નિર્ણય લઈ લેતો હોય છે. અધીરો થઈ વધારે વિચાર કર્યા વગર એ આગળ વધી જતો હોય છે. અને આગળ વધ્યા પછી એને ખબર પડે કે આ તો કંઈક ખોટું થઈ ગયું, આ પ્રમાણે કરવા જેવું નહોતું. આગળ વધ્યા પછી એને ખબર પડે કે અરે રે આમાં તો ફસાઈ ગયા, અને પછી પાછું હટવું પણ તકલીફવાળું લાગે. તો આ એક પ્રકારની મૂઢતાપૂર્વકની પ્રવૃત્તિ છે. પણ અસમ્મોહનો અર્થ છે જ્યાં આવી મૂઢતા નથી, વિવેકપૂર્વક, સજાગતાપૂર્વક સર્વ પ્રકારના કર્મ પ્રવૃત્તિ જ્યાં થાય છે. ભગવાન કહેશે કે આવો વિવેકપૂર્વકની પ્રવૃત્તિ જે બુદ્ધિ દ્વારા થાય, એ જે અસમ્મોહ અવસ્થા જે છે, ભગવાન કહેશે એ હું જ છું. કે જેમાં મનુષ્ય અવિચારપૂર્વક ક્યાંય કૂદી પડતો નથી, પરંતુ આગળ વધતા પહેલા એ પૂરેપૂરો વિચાર કરે છે. મનુષ્યએ હંમેશા પોતાની બુદ્ધિ ચલાવવી પડે છે. એ ઘણું બધું ગોખીને રાખે છે કે આમ હોય તો આમ કરીશું, આમ હોય તો આમ કરીશું, આમ હોય તો આમ કરીશું, પરંતુ જીવનમાં એને જે પણ ગોખેલું હોય એના કરતાં કંઈક જુદી જ પરિસ્થિતિનું ફરી નિર્માણ થતું હોય છે. તો ત્યારે શું કરવું એ વિવેકપૂર્વક ત્યારે જલ્દી નિર્ણય કરવાની જે શક્તિ જે છે એ અસમ્મોહ અવસ્થા છે. આજે 3 શબ્દો ભગવાને દર્શાવ્યા: બુદ્ધિ, જ્ઞાનમ, અસમ્મોહ. આ ત્રણેય દ્વારા ભગવાન દર્શાવે છે કે આ વસ્તુતઃ મનુષ્યના વિકાસ માટેના, સાચા અર્થમાં જીવનને સફળ કરવા માટેના આ ત્રણેય સાધનો છે. જેમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય હંમેશા વાંચન કરે, શ્રવણ કરે. બુદ્ધિને યથાર્થ રીતે ઘડવા માટે એ ચિંતન કરે, મનન કરે. અને અસમ્મોહ અવસ્થા પ્રાપ્ત કરવાને માટે ધ્યાન, નિધિધ્યાસન કરતો રહે. તો આ ત્રણેય વસ્તુ શું બતાવે છે? શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું સામર્થ્ય છે. ભગવાને એ બધાને આપેલા છે. સર્વના અંતરમાં એ સામર્થ્ય રૂપે ભગવાન પ્રગટ થયેલા છે. અને આ 3 થકી જ મનુષ્ય આત્મજ્ઞાનનો પણ અધિકારી બને છે. ભગવાન અંતે તો ત્યાં જ પહોંચાડવા માંગે છે, એના માટે જ આ બધો પ્રયત્ન કરી રહેલા છે. તો પહેલેથી ભગવાન કહી દેશે કે આ બધું તારામાં છે, હું જ એ રૂપે પ્રગટ થયેલો છું. માટે હતાશ, નિરાશ થવાની કોઈ જરૂર નથી. માત્ર તું એનો ઉપયોગ કરતો થા તો એ ધીમે ધીમે અંદર બધું ખીલતું જશે. આગળ ભગવાન બીજા ગુણોને દર્શાવે છે કે જે આગળના બધા ગુણો આ પ્રથમ 3ને પ્રાપ્ત કરવા માટેના ઉપાય રૂપ છે. સાચી સમજ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા કે ઉપાય રૂપ, જેને આપણે દૈવી સંપત્તિ રૂપે હમણાં જોયા. તો એમાં બધા ગુણને દર્શાવતા ભગવાન કહેશે ક્ષમા, સત્યમ, દમ, શમઃ. આ 4 આપણે જ્ઞાન યજ્ઞમાં જોઈ લીધા છે, વિસ્તારથી વિચાર કરેલો છે.
ભગવાન કહેશે ક્ષમા. આ ક્ષમા રૂપે પણ ભગવાન કહેશે હું જ રહેલો છું. ક્ષમાનો અર્થ છે આપણે જોયેલો જ છે કે મને નુકસાન પહોંચાડનાર પ્રત્યે પણ અંતઃકરણની અવિકારી અવસ્થા. અંતઃકરણની વિકારી અવસ્થા એ છે ક્રોધ, અને આ સ્થિતિમાં અવિકારી અવસ્થા એ છે ક્ષમા. જીવનમાં ક્ષમા ધારણ કરવા માટે એક જ ઉપાય છે, સામેની વ્યક્તિની સ્થિતિને સમજવા માટે કોશિશ કરો. પોતાની જાતને એના સ્થાનમાં મૂકીને જુઓ તો ખ્યાલ આવશે કે એની જગ્યાએ હું હોત તો મેં એવું જ કર્યું હોત, અને મેં એવું કર્યું હોત તો હું મને ક્ષમા કરત કે નહીં. તરત જ કરી દો, એમાં કંઈ વિચાર થોડો કરવાનો હોય પોતાને ક્ષમા કરવા માટે. તો પોતાને હું ક્ષમા કરી દઉં તો બીજાને કરી જ શકું. અને આ ક્ષમા કરવાનું સામર્થ્ય ભગવાન કહેશે કે એ હું જ છું. માટે તું બહુ બધાને ક્ષમા કરતો હોય તો પાછો અભિમાન ના કરતો કે હું તો કેવો, હું તો બહુ ક્ષમાવાન. ભગવાન કહેશે કે એ રૂપે તો હું જ રહેલો છું. એ તારી ક્ષમા રૂપે, એક શક્તિ રૂપે હું પોતે જ પ્રગટ થયેલો છું. તો ભગવાન આ રૂપે દરેકના અંતરમાં રહેલા છે. ભગવાન કહેશે કે આ ગુણનો ઉપયોગ કરો, હું આ સ્વરૂપે તારામાં રહેલ જ છું. જગતમાં અનેક પ્રકારના ઉદ્વેગ છે, ઉત્પાત છે, અને આ બધાની સાથે આપણા મનને પણ આપણે ઉદ્વિગ્ન કરતા રહીએ તો જીવનમાં શાંતિ ક્યાંથી મળે? લોકો તો ભૂલ કરતા રહેવાના જ. બધા કોઈ સજાગ થઈને તો જીવવાના નથી, બલ્કિ મોટા ભાગના ગેરસમજણ સાથે, અજ્ઞાન સાથે અનેક પ્રકારની ભૂલો કરતા રહેવાના છે. અને દરેકની ભૂલોને હું જો મારા અંતરમાં ભરતો રહું અને વિચારતો રહું કે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આવું નહોતું કરવું જોઈતું, એને હું માફ નહીં કરું, હંમેશા યાદ રાખીશ, આવું આપણે કરતા રહીએ તો ભગવાનનું ભજન ક્યારે થાય? ક્યારે ઈશ્વરની ભક્તિ થાય? ક્યારે આત્મચિંતન થાય? તો જગતમાં ઘણી બધી બાબતો ભૂલવા માટે જ છે. અને ભૂલવા જેવું જે છે એને ભૂલી જઈશું તો જે યાદ રાખવા જેવું છે એ આપોઆપ યાદ રહેતું જશે. પણ ભૂલવા જેવું છે એ આપણે મનમાંથી કાઢતા નથી, અને માટે જગ્યા થતી નથી. તો યાદ રાખવા જેવું પછી યાદ કેવી રીતે રહે? તો ભગવાન કહેશે આ ક્ષમારૂપી સામર્થ્ય રૂપે હું રહેલો જ છું, જેના વિશે બહુ વિચાર કરેલો છે. એટલે આગળ ચાલીએ. આગળ સત્યમ. ભગવાન કહેશે સત્ય રૂપે પણ હું જ રહેલો છું. તો એ તો હકીકત છે, સત્ય સ્વરૂપ તો પરમાત્મા જ છે. તો એ સત્ય, વાણીનું સત્ય, વ્યવહારનું સત્ય, આ સર્વ રૂપે પરમાત્મા જ અંતરમાં બિરાજમાન છે. આ બધા ગુણો રૂપે ભગવાન પોતે રહેલા છે એવું એટલા માટે કહેશે કે ફરી સાધક આ બધા ગુણોને લઈને ફરી અભિમાન ન કરવા લાગે કે હું તો ક્ષમાશીલ છું, હું તો સત્યવાદી છું. આ અભિમાન ફરી પાછું ન આવી જાય. માટે ફરીને ભગવાન કહેશે કે બેટા એ રૂપે તો હું જ છું, આમાં તારું કંઈ છે નહીં. ખાલી મમત્વ ના કરી લેતો કે આ મારું છે ને હું બહુ દૈવી સંપત્તિ વાળો, મેં બહુ મહેનત કરી એટલા માટે મારામાં ગુણો આવ્યા, એવું નથી. આ તો પહેલેથી ભગવાને આપેલા છે, એ તને મળેલા છે. તું એનો ઉપયોગ કર તો એ તારામાં વધારે ને વધારે ખીલે. પરંતુ મૂળભૂત તો એ કોના છે? પરમાત્માના જ છે. પરમાત્મા જ એ રૂપે પ્રગટ થયેલા છે. તો સત્ય, જેના વિશે પણ આપણે વિચાર કર્યો છે. આગળ કહેશે દમઃ, ઇન્દ્રિય સંયમ. તો પોતાની જાતને વ્યર્થ ભોગથી, વ્યર્થ કથનથી, વ્યર્થ વ્યવહારથી રોકવા માટેનું જે એક સામર્થ્ય છે એને કહેવામાં આવે છે દમ. અને ભગવાન કહેશે એ રોકવાનું સામર્થ્ય જે છે એ રૂપે પણ હું પોતે જ રહેલો છું. ઇન્દ્રિયોનો વ્યર્થ ભોગ જ્યારે થતો હોય તો એમાંથી એને પાછી વાળવી. ન ખાવાનું ખાવા માટે જતી હોય, ન જોવાનું જોવા માટે જતી હોય, ન સાંભળવાનું સાંભળવા માટે જતી હોય, તો ત્યાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી, એનું સંયમન કરવું, નિયમન કરવું, આ જે શક્તિ જે છે એને દમ કહેવામાં આવે છે. ભગવાન કહેશે શક્તિ રૂપે પણ હું રહેલો છું. આગળ શમઃ. શમઃનો અર્થ છે
મન ઉપરનું નિયંત્રણ. દમ એટલે ઇન્દ્રિય પરનું નિયંત્રણ અને શમ એટલે મન પરનું નિયંત્રણ. મનની ક્ષમતા, શાંતિ, મનની સમાહિતતા. તો મન પણ વ્યર્થ દિશામાં, વ્યર્થ વ્યવહારમાં, વ્યર્થ ચિંતનમાં ભાગતું હોય તો ત્યાંથી એને રોકવાનું સામર્થ્ય, એમાં ઉત્પન્ન થતા કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા આવેશો જે છે એ આવેશોને ખાળવાનું સામર્થ્ય એ પણ શમ છે. તો દમઃ શમઃ આ સર્વ ગુણોરૂપી ભગવાન કહેશે કે હું જ છું એ બધા મારામાંથી જ પ્રગટ થયેલા છે. આગળ સુખમ દુઃખમ, ભગવાન કે સુખ રૂપે પણ હું છું અને દુઃખ રૂપે પણ. બોલો, ભગવાન જ છે એ તો સ્વીકાર કરવું જ પડશે, તો જ દુઃખ માટે ફરિયાદ નહીં થાય. તો સુખ પણ ભગવાન કહેશે મત્ત એવ, મારામાંથી જ આવેલું છે. સુખ શબ્દનો અર્થ સમજાવતા કહેવામાં આવે છે સુષ્ટુ ખમ હૃદયમ યસ્મિન, જેમાં મનુષ્યનું હૃદય બહુ સુંદર નિર્મલ રહે એને કહેવાય છે સુખ. પ્રસન્ન રહે, નિર્મલ રહે. તો સુખ હોય ત્યારે હૃદય, મન કેવું હોય છે? પ્રસન્ન હોય છે. ત્યારે કોઈ ફરિયાદ હોતી નથી. તો મન જેમાં પ્રસન્ન રહે, નિર્મલ રહે એ છે મનની સુખાવસ્થા. આ સુખ રૂપે પરમાત્મા જ છે, કારણ કે પરમાત્માનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ જ સુખ રૂપે પ્રગટ થાય છે. માટે જ્યારે પણ અંતરમાં સુખ આવે તો શું યાદ કરવાનું? કોણ પ્રગટ થયું? પરમાત્મા મારા અંતરમાં આવ્યા અને પ્રગટ થયા. બીજા બધામાં તો તકલીફ થાય યાદ કરવાનું, પણ આમાં કમસે કમ યાદ આવે તો એટલું યાદ રાખવું કે જે પણ સુખ થયું, જે પ્રસન્નતા થઈ, તો એ વાસ્તવમાં એ સ્વરૂપે કોણે અવતાર ધારણ કર્યો? તો કે મારા પ્રભુ પરમાત્મા જ આ પ્રમાણે મારા હૃદયમાં અવતરિત થયા, સુખ રૂપે પ્રગટ થયેલા છે. અને આ પ્રમાણે મનુષ્ય જોતો થાય તો એ આવિર્ભાવ ફરી ફરીને થતો જાય. એના માટે પછી કોઈ બાહ્ય નિમિત્તની જરૂર નહીં રહે. બાહ્ય નિમિત્ત વગર પણ મન સુખમાં રહે, મન પ્રસન્ન રહે. અને ભગવાન અહીંયા એ જ આપણને શીખવવા માંગે છે. આપણને લાગે છે કે બાહ્ય નિમિત્તમાંથી સુખ આવે છે, પણ વાસ્તવમાં તો ભગવાન કહેશે કે સુખ મારામાંથી જ પ્રગટ થયેલું છે. તો એ કોઈ વિષય, ભોગ, ધન, સત્તા, ગૃહ આદિમાંથી આવતું નથી. એ તો મારામાંથી જ પ્રગટ થયેલું છે. મત્તઃ એવ, આ બધું મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. તો સુખ રૂપે પરમાત્મા છે. આગળ કહેશે દુઃખમ, કે સુખ રૂપે તો બરાબર, દુઃખ રૂપે ક્યાંથી ભગવાન આવી ગયા? તો દુઃખ રૂપે ભગવાન કહે છે હકીકત છે, કારણ કે જીવનમાં જે કંઈ પણ દુઃખ પ્રાપ્ત થાય છે એ કર્મફળના નિયમના આધારે પ્રાપ્ત થાય છે. અને કર્મફળના નિયમ કોણે નક્કી કરેલા છે? મેં કે તમે નહીં, કોણે? ઈશ્વરે નક્કી કરેલા છે. માટે જીવનમાં મારા કર્મનું, પાપ કર્મનું, અયોગ્ય કર્મનું જો દુઃખરૂપી ફળ પ્રાપ્ત થાય છે તો એને પણ નિશ્ચિત કરનારો કોણ છે? ઈશ્વર જ છે. માટે જ શીખવવામાં આવે છે કર્મયોગીને કે સુખ રૂપે કે દુઃખ રૂપે જે કંઈ પણ કર્મ ફળ પ્રાપ્ત થાય છે એ કર્મ ફળ ઉપર દ્રષ્ટિ ન રાખતા કર્મફળનો જે દાતા છે, ઈશ્વર જે છે, એના ઉપર દ્રષ્ટિ રાખો તો દુઃખ નહીં લાગે, બલકી દુઃખ પણ ઈશ્વરનો પ્રસાદ જ બની રહેશે. અને જેના પ્રત્યે આપણને ભક્તિ હોય, પ્રેમ હોય, એના તરફથી દુઃખ આવે તો પણ એ દુઃખ લાગતું નથી, એ એટલું કષ્ટકારી લાગતું નથી. કહેવામાં આવે છે એક વખત રાધાજીને હાથ ઉપર કંઈક ઈજા થઈ ગઈ હતી અને વૈદ્ય જે છે એનો ઉપાય કર્યા કરે, એના ઉપર કંઈ ને કંઈ લેપ કરી દે તો લેપ કર્યા પછી જે
લાગેલું હતું એના ઉપર ફરી પાછું એ સુકાઈ જાય, એક સૂકી ચામડીનું પડ આવી જાય. જેવું સૂકું એ થવા લાગે તો રાધાજી પાછું એને ઉખેડી નાખે અને ફરી પાછું એ બધું ખોદી નાખે. તો વૈદરાજ જે છે ફરી પાછું સરખું કરી દે. ફરી સરખું થાય અને ફરી એ ઘાવ રૂજાવા લાગે અને ફરી સુકાવા લાગે તો રાધાજી ફરી પાછું કાઢી નાખે. તો આવું તો કેટલી વાર થયું. પછી વૈદરાજ થાક્યા અને વૈદરાજે કહ્યું કે આવું કેમ કરો છો દેવી કે? તો ત્યારે રાધાજી કે આજે મને દુઃખ પ્રાપ્ત થયું છે એ મારા કૃષ્ણ તરફથી પ્રાપ્ત થયું છે, એટલા માટે એ મને વાલું લાગે છે, એને હું પૂરું થવા દેવા નથી માંગતી. એ ફરી ફરીને મને કૃષ્ણની યાદ અપાવે છે, કૃષ્ણનો પ્રેમ યાદ અપાવે છે અને એટલા માટે હું એને ચાલુ રાખવા માંગુ છું. તો જો દુઃખ પણ જ્યારે ભગવાન તરફથી પ્રાપ્ત થયું હોય, પોતાના પ્રિય પાત્ર પ્રિયતમ પ્રભુ પાસેથી જ્યારે પ્રાપ્ત થયું હોય તો એના માટે ફરિયાદ રહેતી નથી. ભલે આપણે રાધાજી જેવા ના થઈ શકીએ કે આપણે ફરી ફરી કહીએ ભલે ચાલુ રે, બરાબર, પણ કમસે કમ આવે ત્યારે તો હાય હોય ના કરીએ. એની મેળે જતું રહે તો રોકવાની જરૂર નહીં કે ના ભાઈ તું રહી જા, એટલી બધી અવસ્થા પ્રાપ્ત ના થાય તો કંઈ વાંધો નહીં. પણ આવે ત્યારે હાય હોય કરવાની જગ્યાએ યાદ કરવું કે આ મારા પ્રભુ પાસેથી પ્રસાદ આવેલો છે અને પછી પ્રભુ કે બસ હવે મને આપી દે તો પ્રેમથી આપી દેવો, કંઈ વાંધો નહીં. એ કહે કે હું લઈ જાઉં તો કે હા લઈ જાઉં, કંઈ વાંધો નહીં, દુઃખને અમારે જોઈતું નથી. તો આ રીતે દુઃખ જીવનમાં આવે તો એને પ્રભુના પ્રસાદ તરીકે જોતા રહેશો તો એટલી બધી ફરિયાદ નહીં થાય. એ ભગવાન તરફથી જ આવેલું છે, એની પાસેથી જ મોકલવામાં આવેલું છે. તો સુખમ દુઃખમ. ત્યાર પછી કહેશે ભવઃ. ભવઃનો અર્થ છે સર્જન. ભગવાન કહેશે કે આ જે કંઈ પણ સર્જન ભવ ક્રિએશન જે છે એ બધું મત્તઃ એવ મારામાંથી જ છે. અને વિચાર કરો આ બ્રહ્માંડમાં મનુષ્ય શેનું સર્જન કરે છે? વિચાર કરીને જવાબ આપો. એ શું બનાવે છે? શું બનાવે છે? સ્થૂળ વસ્તુ. કોણ બોલ્યું? સ્થૂળ વસ્તુ બનાવે છે, ઘર બનાવે છે. હા, તમે કહો કે ઘર બનાવે છે. ઘર શેમાંથી બન્યું? ઈંટ, સિમેન્ટ, લોખંડ, એ બધું કોણે બનાવ્યું? એ તો માણસે બનાવ્યું નથી. હે, વિચાર કરશો તો ખ્યાલ આવશે કે મનુષ્ય ધૂળની એક ચપટી કે કણ પણ બનાવી શકતો નથી, બલ્કિ પરમાત્માએ જે આપેલું છે એમાં એ કંઈક સંયોજન વિયોજન કર્યા કરે છે. કેટલુંક ભેગું કરે ને કેટલુંક તોડે ને ફરી પાછું ભેગું કરે ને છૂટું કરે, એ જ માત્ર એ કરી શકે છે અને એનાથી કહે છે કે આ બધું મેં બનાવ્યું. પણ વાસ્તવમાં એ એક કણ પણ નવો ઉત્પન્ન કરી શકતો નથી. જે છે એમાંથી જ એ કંઈક આમ તેમ કરતો રહેતો હોય છે, બાકી એક નવો કણ પણ એ ઉત્પન્ન કરી શકતો નથી. તમે કહો કે ના ખેતીમાં અનાજ તો ઉત્પન્ન કરે છે ને. ખેતીમાં અનાજ મનુષ્ય ઉત્પન્ન કરે છે. જે અનાજ ઉત્પન્ન થયું એની પહેલાના દાણા એ ક્યાંથી લાવ્યો તો? એ દાણા તો એને ઉત્પન્ન નહીં કર્યા. તમે કહો ના એ તો અમે કર્યા હતા, સાચવી રાખ્યા હતા. તો એ જેમાંથી આવે એની પહેલાના દાણા કોણે રાખ્યા હતા? પાણી ક્યાંથી લાવ્યા? પાણી મનુષ્ય ઉત્પન્ન કર્યું છે. ભૂમિ ક્યાંથી આવી? ધરતી તો ઈશ્વરની જ બનાવેલી છે. અને તમે દાણા નાખો અને 1,000 દાણા થાય. આ નિયમ કોણે બનાવેલો છે? પરમાત્માએ. એક દાણામાંથી અનેક પ્રગટ થાય, એ એક દાણામાંથી અનેક થવાની શક્તિ પણ કોણે મૂકેલી છે? પરમાત્માએ મૂકેલી છે. અને આ બધું વિચારતા જઈએ તો માણસ શું ઉત્પન્ન કરે છે? કંઈ ઉત્પન્ન કરી શકતો નથી. નવું કંઈ પણ સર્જન એ પોતે કરતો નથી કે ના અમારા બાળકોને તો અમે ઉત્પન્ન કર્યા ને. એ શક્તિ પણ ભગવાને જ આપેલી છે.
એટલા માટે જ એ બાળક ઉત્પન્ન થયું. બાકી એ મનુષ્યને માટે એ સંભવ નથી કોઈ નવા મનુષ્યનું સર્જન કરવું. એ તો એમાં શક્તિ મૂકેલી છે અને માટે આ વૃક્ષ જે છે એ ચાલ્યા કરે છે. બીજમાં એ શક્તિ છે. તો નવું કંઈ પણ મનુષ્ય જીવ પોતે ઉત્પન્ન કરી શકતો નથી. જે છે એમાંથી જે કંઈક ને કંઈક કર્યા કરે છે. જે એને આપવામાં આવ્યું છે એમાંથી જે કંઈક કરે છે. જેમ નાનું બાળક હોય ને એને કંઈક કેટલીક વસ્તુ આપવામાં આવે ને એ બધું જોડી અને એમાંથી ઘર બનાવી દે અને ફરી પાછું એને તોડી નાખે ને ઘરમાંથી ફરી પાછું કંઈક બીજું બનાવી દે. પણ એમાં નવું તો કંઈ થતું નથી. જે મટીરિયલ એની પાસે છે એમાંથી એ કંઈક સંયોજન વિયોજન કરી અને કંઈક કંઈક કર્યા કરે છે. તો જે કંઈ પણ સર્જન થયેલું છે એ બધું જ પરમાત્મા થકી જ થયેલું છે. આવું વિચારશો ને તો અભિમાન તો ક્યાંય છું થઈ જશે. ખોટો અહંકાર તો ક્યાંનો ક્યાં જતો રહેશે કે આ બધું તો ઈશ્વર તરફથી મળેલું છે. જો ભૂમિ ના હોય, પાણી ના હોય, હવા ના હોય તો કંઈ થઈ શકે? સૂર્ય ના હોય, એની ગરમી યોગ્ય રીતે આ પૃથ્વી પર ના પડતી હોય તો અનાજ પણ નહીં પાકે અને મનુષ્યનું જીવન પણ સંભવ નહીં બને. તો આ બધું તો એના દ્વારા આપવામાં આવેલું છે. મનુષ્ય માત્ર એનો ઉપયોગ કરે છે. એ નવું કંઈ ઉત્પન્ન કરી શકતો નથી. મને ભગવાને અહીંયા સ્પષ્ટ કહ્યું, ભવઃ જે કંઈ પણ સર્જન છે, ક્રિએશન જે છે એ બધું મારા થકી જ છે. મનુષ્ય સ્વયં કંઈ નિર્માણ કરી શકતો નથી. ઈશ્વરના નિયમથી એ જે કંઈ પણ કરે એ બધું થયા કરે છે. એનો નિયમ કામ કરે એટલે મનુષ્યને એવું લાગે કે મેં કંઈક કર્યું. બાકી હકીકતમાં એ કંઈ કરતો નથી. એ નિયમને માત્ર જાણી લેશે. જે કંઈ પણ રિસર્ચ થાય છે એમાં શું થાય છે તો કે નિયમોને જાણી લેવામાં આવે છે અને નિયમને જાણી અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કોઈએ બનાવ્યો નથી, ન્યૂટને બનાવ્યો નથી. એ તો હતું જ અને હતું એને એણે માત્ર જાણ્યું. શોધ કરી એટલે ફરી પાછું કંઈ નવું તો શોધ નથી કરી. જે હતું એને જ માત્ર જાણ્યું કે આવું કંઈક છે. તો જે છે એને માત્ર મનુષ્ય જાણે છે, નિયમોને જાણે અને નિયમોનો એ ઉપયોગ કરી શકે છે. પરંતુ એનાથી વિશેષ એ પોતે કોઈ નવો નિયમ બનાવી શકતો નથી. જે સૃષ્ટિમાં નિયમ છે એને જ માત્ર એ જાણે છે. એ ફરી કોઈ નવો નિયમ બનાવશે એવું પણ એના માટે સંભવ નથી. એ એવું કે મેં નવો નિયમ બનાવ્યો તો એ નવો નિયમ પણ પહેલેથી હતો જ. એ બધું પહેલેથી નિશ્ચિત થયેલું હતું અને એટલા માટે એ કામ કરી ગયું. બાકી એના ઘડેલા નિયમથી કંઈ થતું નથી. તો ભવઃ ભગવાન કહે છે સમસ્ત સર્જન જે છે એ બધું જ મારા થકી જ છે. આગળ કહે છે અભાવઃ જે થયું એનો ફરી પાછો અભાવ કરી દેવો, સંહાર થાય તો એ પણ કોના થકી છે? મારા થકી જ છે. મેં બનાવ્યું, મને તોડવાનો અધિકાર છે. બાળક બનાવે, ઘર બનાવે, જ્યારે એ સમુદ્ર કિનારે જાય ને રેતી જુએ તો એને શું ઈચ્છા થઈ જાય? મજાનો રેતીનો એ ઘર બનાવે અને પછી તોફાને ચડે તો એક લાત મારીને એને ઉડાડી દે કે મેં બનાવ્યું છે અને હું જ ઉડાડી દઉં છું. તો ભગવાન પણ અહીંયા એવું જ કહે છે કે આ બધું જ સર્જન મારા થકી છે અને સર્જનનો સંહાર જે છે એ પણ મારા થકી જ છે. બ્રહ્મા રૂપે પણ હું કામ કરું છું, રુદ્ર રૂપે પણ હું જ કામ કરું છું. સંહાર કરતા પણ અહમસ્મી ભવઃ અભાવઃ. આગળ કહે છે ભયમ, ભય રૂપે પણ હું પોતે જ રહેલો છું અને અભયમ, ભય અભય અભાવ રૂપે પણ અંતઃકરણમાં હું પોતે જ રહેલો છું. ભગવાન ધીમે ધીમે શરૂ કરશે. અત્યાર સુધી બધું સારું કીધું. હવે પછી થોડુંક બીજો પક્ષ પણ સાથે સાથે લેતા જશે. તો જેમ અભય રૂપે હું છું, ભગવાન કહે છે ભય રૂપે પણ હું જ રહેલો છું. તો ભય અભય આ જે અંતઃકરણના ભાવો જે છે એ સર્વ રૂપે પણ હું જ છું. આગળનો શ્લોક અહિંસા સમતા તુષ્ટિ
मत्त एव पृथक् विधाः। अहिंसा समता तुष्टिहि। अहिंसानो अर्थ प्राणिनाम पीडावर्जनम, अपीડા પ્રાણીનામ, કોઈ પણ પ્રાણીને પીડા ન આપવી, એ છે અહિંસા. ભગવાન કહે છે અહિંસા રૂપે હું જ અંતરમાં રહેલો છું. એટલું જ નહીં, હિંસા રૂપે પણ પ્રભુ જ રહેલા છે, પણ અહીંયા ભગવાન એ કહેતા નથી. બાકી તો હિંસા કરનાર પણ એ જ છે, સંહાર કરનાર પણ એ જ છે. તો અહિંસા કે જ્યાં સાધકને માટે આ ધર્મ બતાવવામાં આવે છે. બાકી અહિંસા રૂપી ધર્મ વર્ણ, આશ્રમ, દેશ, કાલ, કર્મ આ બધાના આધારે બદલતો રહેશે. જેમ ક્ષત્રિયને માટે અહિંસા એ ધર્મ નથી, સંપૂર્ણ અહિંસા. એને દેશની રક્ષા કરવાની હોય તો હિંસાનો આશ્રય એણે લેવો જ પડે. જેમ અત્યારે આપણે જોઈએ છીએ બોમ્બેમાં જે ચાલે છે, ત્યાં આપણા કમાન્ડો અહિંસા પરમો ધર્મ કરીને ઉભા રહી જાય તો ના ચાલે ને. એમનો ધર્મ છે દેશની રક્ષા કરવી, રક્ષણ આપવું, આ એનો ધર્મ છે. તો ત્યાં અહિંસા એ ધર્મ નથી. પણ અહીંયા જે વાત કરવામાં આવે છે એ સાધકને માટે વાત કરવામાં આવે છે કે જે સાધકે પોતાના મહાન લક્ષ્યને સામે રાખી અને અહિંસાનો આશ્રય લેવાનો હોય. કારણ કે હિંસાથી યુક્ત એવું અંતઃકરણ પ્રભુનું ભજન કે આત્મચિંતન નહીં કરી શકે. માટે અહિંસાને સાધકને માટે ધર્મ કહેવામાં આવે છે. આગળ કહેશે સમતા. સમતાનો અર્થ છે સમચિત્તત્વ, એક પ્રકારનું મનનું સંતુલન, બેલેન્સ માઇન્ડ, એને કહેવાય છે સમતા. વિવિધ પ્રકારના દ્વંદ્વોમાં મનની સ્થિરતા, સુખમાં જે ઉછળી પડતું નથી અને દુઃખમાં જે ડૂબી જતું નથી, પરંતુ સુખ વખતે પણ જે સ્વસ્થ રહી શકે, દુઃખ વખતે પણ જે સ્વસ્થ રહી શકે છે. અને જગત જે છે એ દ્વંદ્વાત્મક છે, એમાં હંમેશા બે વસ્તુઓ રહેલી છે. દ્વંદ્વ એટલે બે, પેર. તો જગત દ્વંદ્વાત્મક છે અને મનુષ્યનું મન હંમેશા બેમાંથી એકને પસંદ કરવાનું અને એકને પસંદ નહીં કરવાનું. આ સહજ રીતે એના મનમાં સંસ્કારો રહેલા છે. છતાં પણ ભગવાન કહેવા માંગે છે કે તારી પસંદગી નાપસંદગી, ગમા અણગમા એટલા બધા તીવ્ર નહીં હોવા જોઈએ કે જેના કારણે તને પોતાને જ જીવન જીવવામાં તકલીફ પડે. સામાન્ય ગમા અણગમા બરાબર છે, પરંતુ તીવ્ર ગમા અણગમા એ તારા જ જીવનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે. તો સમત્વમ યોગ ઉચ્યતે, ભગવાન ત્યાં સુધી પહોંચાડવા માંગે છે. કર્મયોગ એ આ સમતા ધારણ કરવા માટેનું બહુ જ મહાન સાધન છે. મનુષ્યની પોતાની અપેક્ષાઓ, વધારે પડતી અપેક્ષાઓ કે વધારે પડતું મમત્વ જે છે એ જ એના મનમાં ઘણો વિક્ષેપ ઉત્પન્ન કરતું હોય છે. તીવ્ર અપેક્ષાઓ કે ખૂબ માત્રામાં અપેક્ષા એ હંમેશા પૂરી થતી નથી. અને જ્યારે પૂરી ના થાય તો મન ફરી પાછું દુઃખી થવાનું છે, ચંચળ થવાનું છે. અને સાથે સાથે વધારે પડતો રાગ, મમત્વ જે છે એ પણ મનુષ્યને સ્થિર રહેવા દેતો નથી. માટે જોઈએ તો મમતા જ સમતાની વિરોધી છે. જેટલી વધારે મમતાનો અર્થ છે તીવ્ર રાગ, તીવ્ર અપેક્ષાઓ, આમ જ હોવું જોઈએ, આમ નહીં જ હોવું જોઈએ,
એટલું જ નહીં, સાથે સાથે આજે મમતા અનેક વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓમાં મને આગ્રહથી ભરી દેશ. કારણ કે જ્યાં હું મારું માનું એની મારુંની સાથે સાથે આગ્રહ આવી જ જવાનો. માલિકીપણાની સાથે સાથે હંમેશા આગ્રહ આવતો હોય છે. મારું ઘર તો એ ઘર માટે મને કોઈને કોઈ આગ્રહ આવી જ જાય, આવું જ હોવું જોઈએ. મારા વસ્ત્ર તો વસ્ત્ર માટે આગ્રહ આવી જ જાય કે મારા કપડાં આવા જ હોવા જોઈએ. કોઈ પણ બાબતમાં જ્યારે મમત્વ થાય તો આ પ્રમાણેનો આગ્રહ હંમેશા આવી જવાનો. અને જ્યાં મમત્વ હોય, આવા આગ્રહ હોય, એ વસ્તુ જ્યારે મારી હાથમાંથી સરતી દેખાય તો ફરી પાછું એ મનને વિક્ષિપ્ત કરે છે, એ સમતાને હણી નાખે છે. તો મનુષ્યએ ત્યારે યાદ રાખવું જોઈએ કે આ કોઈકે મને આપ્યું હતું, કોઈકે આપ્યું હતું તો જેણે આપ્યું હતું એને ફરી લઈ લેવાનો અધિકાર પણ છે. આપણે વિષયોના, વસ્તુઓના ટ્રસ્ટી બનીને રહીએ તો મમત્વ ન થાય. ટ્રસ્ટીનો અર્થ છે સાચવનારા. મને સાચવવા આપેલું છે, હું એનો માલિક નથી, પણ કોઈકે મારી પાસે મૂકેલું હતું, સાચવવા આપ્યું હતું, એની મારે જાળવણી કરવાની હતી. હું યોગ્ય રીતે જાળવણી કરું તો મારી પાસે રાખવામાં આવે, અને યોગ્ય રીતે જાળવણી ના કરીને મારો હક એની ઉપર હું જમાવવા લાગું તો ભગવાનને પણ પછી ઇન્સિક્યોરિટી લાગે કે અહીંયા જોખમ છે, હવે બીજાને આપી દો. બરાબર ને? જેવી રીતે તમે બેંકમાં પૈસા મૂકો ને લાગે કે હવે કંઈક ગરબડ થવાની છે, તમે બેંકમાં શેના માટે મૂક્યા હતા? સાચવવા માટે ને. પછી એવું લાગે કે હવે આ તો હાથમાંથી જવાની, ફડચામાં જવાની, તો તરત જ શું કરશો? બધું ખાવું, પીવું, ઊંઘવું બધું છોડીને રાતે 2:30 વાગે પણ લાઈન લગાવી દેશો કે લાવ ભાઈ પાછા. કેમ? હવે તમારામાં અમને વિશ્વાસ નથી, તમને અમે સાચવવા આપ્યા હતા, હવે વિશ્વાસ ના રહ્યો, હવે અમે અહીંથી લઈને પછી બીજી બેંકમાં. બરાબર ને? તો ભગવાન પણ એવું જ કરતા હોય છે. આપણને સાચવવા આપ્યું હોય અને જ્યારે એવું લાગે કે હવે આ તો માલિક બની બેઠો છે, બરાબર, ત્યારે પછી હળવેકથી ભગવાન લઈ લે કે હવે તને સાચવવા અપાય એવું નથી, હવે બીજાને આપું. તો જે આપે છે એને ફરી લઈ લેવાનો અધિકાર છે. જેના કર્મફળના સિદ્ધાંતના આધારે ફળ સ્વરૂપે મને કંઈ પ્રાપ્ત થાય છે, એના જ એ કર્મફળના સિદ્ધાંતના આધારે એ ફરી પાછું મારાથી દૂર પણ થઈ શકે. તો વસ્તુ, વિષય, પરિસ્થિતિનો સંયોગ વિયોગ એ જીવનનો એક ભાગ છે, એક જીવનની હકીકત છે. એ હકીકતને, વાસ્તવિકતાને એ રીતે તમે સ્વીકારી લો તો મનનું સંતુલન જાળવું એ સરળ થઈ રહે. પણ વાસ્તવિકતાનો સ્વીકાર ન થાય તો મન હંમેશા અશાંત રહેવાનું, વિક્ષિપ્ત રહેવાનું. ભગવાન કહે છે કે તારા અંતરમાં આ સમત્વ ધારણ કરવાની શક્તિ રૂપે હું બેઠેલો છું, તું એનો ઉપયોગ કર. ખાલી તું ઉછાંછડો ના બન, ખાલી રઘવાયો નહીં થા, બેબાકડો ન થા. આ સમત્વ રૂપે હું તારા અંતરમાં બિરાજમાન છું, એનો તું ઉપયોગ કર. તો અહિંસા, સમતા, અને આગળ ત્રીજું કહે છે તુષ્ટિ. તુષ્ટિ શબ્દનો અર્થ થાય છે સંતોષ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે લાભેશુ પર્યાપ્ત બુદ્ધિ તુષ્ટિ. કંઈક તમને લાભ થયો, મળ્યું, તો એમાં પર્યાપ્ત બુદ્ધિ, પર્યાપ્ત એટલે આટલું બસ છે, એવા પ્રકારની બુદ્ધિ એને કહેવાય સંતોષ. પણ લાભ થયો તો એ લાભ ફરી લોભને વધારનારો હોય તો એ ગરબડ કરે, અને લાભ હંમેશા લોભને વધારે છે, હજુ વધારે. તો કોઈ એક સ્થિતિએ તો સંતોષ ધારણ કરવો પડે ને. ભગવાન કહેશે એ સંતોષ રૂપે, તુષ્ટિ રૂપે હું તારા અંતરમાં બિરાજમાન છું. સંતોષપૂર્વક જે વ્યક્તિ જીવન જીવી શકે એના જીવનમાં સમસ્યાઓ ઓછામાં ઓછી આવે. સંતોષનો અર્થ છે અલમ બુદ્ધિ.
અલમ બુદ્ધિ એટલે કે બસ થઈ ગયું. જેવી રીતે જમવા બેસીએ અને કોઈ ખવડાવે, એક જાંબુ ખવડાવું, બીજું જાંબુ ખવડાવું, ત્રીજું ખવડાવું, પછી ચોથું આવે ત્યારે કે બસ હવે તો બસ, અને પરાણે આપે, ચોથું ખવાઈ ગયું, પાંચમું આવે ત્યારે તો બસ 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 હવે તો નહીં જ ચાલે. એનો અર્થ શું? ગુલાબ જાંબુ માટે કઈ બુદ્ધિ આવી ગઈ? અલમ બુદ્ધિ. હે, બસ તુષ્ટિ. પણ ઘણા બધા એવા કે અત્યારે નહીં, સાંજે જોઈશું. અત્યારે તુષ્ટિ, પણ કે સાંજે આપજો ને, કે નહીં તો આવતીકાલે આપજો ને. તો એવી તુષ્ટિ નહીં. આ તુષ્ટિ હંમેશાની તુષ્ટિ કહેશે. તો સંતોષ, તુષ્ટિ ભગવાન કહેશે એ સ્વરૂપે હું જ રહેલો છું. સંપદ સર્વતસ્તસ્ય સંતુષ્ટ યસ્ય માનસમ. જેનું મન સંતુષ્ટ થયું, સર્વ સંપત્તિ એની થઈ જાય છે. ઉપાવનત ગૂઢપાદસ્ય ચર્માવૃતારેવ ભૂહુ. તો કોઈ એક રાજા જે છે એને બહુ તકલીફ થઈ ગઈ ચોમાસાની ઋતુમાં. જ્યાં જુઓ ત્યાં પાણી ને કાદવ, પાણી ને કાદવ. હવે રાજા આમ બહુ જબરા હતા, એટલે એણે ઓર્ડર આપ્યો કે આખી નગરીને ચામડાથી ઢાંકી દો કે મારા પગ બગડે છે ને. તો બધા મહેનત કરે, આખી નગરીને ચામડાથી ઢાંકવા મહેનત કરે, પણ હવે એટલું બધું લાવે ક્યાંથી? અને ચામડાથી ઢાંકે તોય પાછો વરસાદ આવી જાય તો એની ઉપર કાદવ થઈ જાય ને પાછો. ત્યારે પછી કોઈ ડાયો પુરુષ આવ્યો અને એણે કહ્યું કે રાજાજી, આખી નગરીને ચામડાથી ઢાંકવી સંભવ નથી, તમારા પગને ઢાંકી દો તો આખી નગરી ઢંકાઈ જશે. તમારા પગ જ્યારે મોજડીથી ઢંકાઈ ગયા તો જ્યાં જશો ત્યાં તમારા પગ નીચે શું હશે? હશે ને ચામડું. તો એનાથી આખી પૃથ્વી ઢંકાઈ જશે. તો ઉપાનત ગૂઢપાદસ્ય. ઉપાનત એટલે આ મોજડી, જૂતા, એમાં જેને પગ મૂકી દીધો એના માટે આખી પૃથ્વી કેવી થઈ ગઈ? ચામડાથી ઢંકાઈ ગઈ. તો એવી રીતે જેનું મન સંતુષ્ટ થઈ ગયું, જે મન સંતોષમાં બેસી ગયું, એના માટે શું થઈ જાય છે? તો કે બધી સંપત્તિ એની જ થઈ જાય છે. જેને કંઈ જોઈતું જ નથી એનું બધું જ છે ને. જેને કંઈક જોઈતું હોય એને એવું લાગે કે આ મારું નથી, આ મારું નથી. જેને કંઈ જોઈતું નથી એનું કેવું છે બધું જ છે. માટે સંતો કહે છે કે એમની સ્થિતિ કેવી છે? તો કે ભીખ મેં સે ભીખ દિયા તીનો લોક જીત લિયા. તો એને ક્યાંકથી ભીખ માગીને લાવે, અને બીજો કોઈક ફરી પાછો ભૂખ્યો સામે આવે તો કે ચલ ભાઈ આપણે વહેંચીને ખાઈએ. અને આવી રીતે વહેંચીને જ શું થાય છે? તો કે તીનો લોક જીત લિયા. બધા લોકો એના જ છે. હાથ મેં લોટી બગલ મેં સોટી, તીનો લોક જાગીરી મેં. એની પાસે છે શું? તો કે હાથમાં એક લોટી છે પાણી માટે, અને બગલમાં એક સોટી છે, કૂતરું આવે તો ભગાડવા માટે. બરાબર ને? તો બગલમાં, કારણ કે સાધુઓને આ સોટી રાખવી પડે. ભિક્ષા કરવાની હોય ને તો સોટીની જરૂર પડે, નહીં તો વાંદરા નહીં ખાવા દે. હું ક્યારેક ભિક્ષાટન કરતી હતી ને, તો ભિક્ષા લઈને આવી તો તરત જ વાંદરું આવ્યું અને રોટલી ભાત ઉપાડી ગયું. હવે આપણે તો માનવું જ પડે કે હનુમાનજી આવ્યા, બીજું શું કરીએ? ભૂખ તો લાગી હોય પણ હવે થાય શું? બીજી વખત તો માંગવા જવાય નહીં, કારણ કે નિયમ હોય એવો. માટે કેવું પડે કે હનુમાનજી તુષ્ટ થાય, બીજું શું. બીજી વખત પણ એવું થયું. પછી કોઈ અનુભવી, આમાં પણ અનુભવીની સહાય લેવી પડે. બરાબર? જે વેપારીએ વેપાર કરવા વેપારી પાસેથી શીખવું પડે ને, વકીલે વકીલાત વકીલ પાસેથી શીખવી પડે, એવી રીતે ભિક્ષા માંગવાનું ભિક્ષુ પાસેથી શીખવું પડે, જેને અનુભવ હોય ને. તો પછી મને સલાહ આપવામાં આવી કે જ્યારે ભિક્ષા માંગવા જાઓ ત્યારે એક લાકડી સાથે રાખવાની. એ મારવી નહીં પડે, પણ એના દર્શન માત્રથી હનુમાનજી દૂર રહેશે. તો એ સોટી એક રાખવાની, એક લોટી હોય, કમંડલું હોય, અને એક બગલમાં સોટી હોય. અને આટલી માત્ર વસ્તુથી જ જે સંન્યાસી જે છે, ભિક્ષાટન જે કરે છે, ભિક્ષુક જે છે, એને અંદરથી કેવો ભાવ આવે છે? તીનો લોક જાગીરી મેં. આ બધા ત્રણ લોક કોના છે? તો કે મારા જ છે. કારણ કે એને જોઈતું જ નથી કંઈ. કોઈ કે આ મારું તારું, તો એના માટે એને ઝઘડા કરવા પડે. અને મારું તારું કંઈ છે જ નહીં, અને માટે બધું કોનું થઈ જાય છે? તો કે બધું એનું જ છે. ક્યારેક કોઈક રાજાએ બધા બ્રાહ્મણોને કહ્યું
કે તમારે જેટલી જમીન જોઈતી હોય ને એટલી તમે સવારથી સાંજ સુધીમાં એને વાડ કરીને કબજો કરી લો કે એ બધી તમારી બની જશે. તો બધા બ્રાહ્મણો મંડી પડ્યા કે આજ રાજાજી દાનમાં આપે છે જમીન. તો સવારથી સાંજ સુધી બધાએ કેટલી બધી વાડ કરી અને સાંજ પડી રાજા આવ્યા તો બધાએ પોતપોતાની વાડ બતાવી કે આ અમારી, આ અમારી, આ અમારી. એમાં એક એવો બ્રાહ્મણ હતો કે શાંતિથી બેઠો હતો. કે રાજાએ એને પૂછ્યું કે ભાઈ તે કેમ કઈ તારી બાંધી નહીં, વાડ કેમ નહીં બાંધી, કે તારી જમીન નથી જોઈતી કે? એ કે હું બાંધી દઉં તો મારી એટલી જ થઈ જાય ને કે, પણ કે મેં બાંધી નહીં કોઈ વાડ એનો અર્થ શું કે આ બધી કોની છે? મારી જ છે. કે બાંધું તો એ મર્યાદિત થઈ જાય ને. તો એક ક્યાંક બાંધે તો એ એટલું થઈ જાય, બાકી તો સબભૂમિ ગોપાલકી. સાધુને માટે સબભૂમિ ગોપાલકી જ છે, કારણ કે એક છોડ્યું તો બધું એનું થાય છે. બધું એનું એના માટે થાય છે કે એને કંઈ જોઈતું નથી. બરાબર? એવું નહીં કે ફરી પાછું બધું એક પછી એક લેવા લાગે ને એનું કરી લેશ. એનું એના માટે થઈ જાય છે કે વાસ્તવમાં એને કંઈ જોઈતું નથી. કુછ લેના ન દેના મગન રહેના, કંઈ લેવા દેવાનું નથી, બસ મગન રહેવાનું જ. તો આવો જે સંતોષ જે છે એ મનમાં કેટલી બધી શાંતિ આપે છે. તો ભગવાન કહે છે આ સંતોષ રૂપે હું રહેલો છું. ગ્રસ્થને માટે સાધુ જેવો સંતોષ પોસાય નહીં એટલે ચિંતા ના કરવી, પરંતુ પોતાની એક મર્યાદા જરૂર નક્કી કરવાની હોય. જે આપણે જ્ઞાન યજ્ઞમાં પણ વાત કરેલી હતી કે લોભનો કોઈ અંત નથી, પરંતુ છતાં પણ પોતાના પરિવારને માટે આવશ્યક હોય એટલું વિચારી, ભવિષ્યની જે કંઈ પણ સલામતી જોઈએ એ વિચારી, પોતાની વૃદ્ધાવસ્થા, બીમારી આદિનો વિચાર કરી, જેટલું પણ આવશ્યક હોય એટલું વિચારી અને પછી એક મર્યાદા બાંધી દેવાની હોય. એક અવસ્થાએ તો મનમાં સંતોષ ધારણ કરવો પડે, પછી એનાથી આગળ પણ ચાલતું રહે તો જીવનમાં પછી બીજું કોઈ કરી નહીં શકાય. પણ જીવનમાં બીજું કંઈક કરવું હોય, વધારે ઉન્નત બનવું હોય તો એક મર્યાદા ધારણ કરવી પડે. અને ભગવાન કહે છે એ મર્યાદા સ્વરૂપે, એ સંતોષ સ્વરૂપે હું પોતે જ તારા અંતરમાં રહેલો છું. તો અહિંસા, સમતા, તુષ્ટિ. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.